તારીખ 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2026 દરમિયાન પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મંદિર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિદ્વાર શાંતિકુંજના પરમ પૂજ્ય શ્રી ગુરુદેવ દ્વારા અખંડ દીપકને 2026માં 100 વર્ષ પૂર્ણ થતાના ઉપલક્ષમાં પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે પ્રજ્ઞાપુરાણ કથાનું 8મી જાન્યુઆરી 2026ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગાયત્રી મંદિર ખાતે મીટિંગ યોજાઈ હતી. 8મી જાન્યુઆરી 2026ના રોજ કથાનો પ્રારંભ થશે. કથા નિમિત્તે પાદરા નગરમાં ભવ્ય પોથી યાત્રા નગરના મુખ્ય માર્ગો પર નીકળશે. ત્યારબાદ બપોરે કથાનો શુભારંભ કરવામાં આવશે. કથા ગાયત્રી મંદિર સંકુલમાં યોજાશે અને કથાનું રસમાન મીનાક્ષીબેન કાબરિયા કરાવશે. તારીખ 8 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2026 દરમિયાન પાદરા ગાયત્રી મંદિર ખાતે પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને આ વ્યવસ્થાના ભાગરૂપે ભવ્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે યોજાયેલી મીટિંગમાં ટ્રસ્ટીઓ સહિત કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મહિલા મંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવેલ મહાનુભાવોએ કથાની તૈયારીઓમાં વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. આગામી 8/1 થી 12/1/2026 પાદરા ગાયત્રી શક્તિપીઠ ખાતે પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન શ્રી મીનાક્ષીબેન કાબરિયાના સંગીત અને કથાના શબ્દોમાં આયોજન કરવામાં આવેલ છે. આ આયોજનના ભાગરૂપે આજે એની વ્યવસ્થા ઊભી કરવા માટે તમામ અગ્રણી કાર્યકરોની મીટિંગ રાખવામાં આવેલ છે, જેનું શાંતિપૂર્વક સમાપન થયેલ અને તમામ આયોજન નક્કી કરવામાં આવેલ છે. જય માતાજી. ઓકે, હલો. અને તે બીજી એક વસ્તુ છે કે 8/1/2026ના રોજ સવારે 9 થી 12 પોથીયાત્રાનું આયોજન અને મુખ્ય યજમાન પોથીયાત્રાના શ્રી બાબુભાઈ પચાણભાઈ પટેલ, કે જેમને પોતાનું 51,000 રૂપિયાનું અનુદાન આપેલ છે એમના પરિવાર તરફથી, એમને ત્યાંથી નીકળશે અને સમગ્ર પાદરના રાજમાર્ગો પર ફરી અને એ નિજ મંદિરે પરત આવશે, જ્યાંથી 3 વાગે અહીંયા કથાનું શરૂઆત કરવામાં આવશે. જય માતાજી.